ભગવત પ્રાપ્તિ સાચા હૃદયથી ભગવાનને ચાહવાવાળો મનુષ્ય કોઈ પણ વર્ણ આશ્રમ સંપ્રદાય પરિસ્થિતિ વગેરેનો કેમ ન હોય અને કેટલોય પાપી દુરાચારી કેમ ન હોય, ભગવત પ્રાપ્તિનો પૂર્ણ અધિકારી છે. આ ગીતા અધ્યાય 4:36 વાંચો. બીજું કે સાધક સંસારમાં કંઈ પણ આશા ન રાખે, કારણ કે તે સદા રહેતો નથી, અને પરમાત્માથી કદી તે નિરાશ ન થાય, કારણ કે તે ભગવાનની ગેરહાજરી કદી થતી નથી. તે ઠસોઠસ બધે જ ભરેલા છે, નામ અને રૂપ વિનાના છે. ત્રીજું કે જેમ માછલી પાણી વિના વ્યાકુળ થઈ જાય છે, તેમ આપણે ભગવાનના વિના વ્યાકુળ થઈ જઈએ તો ભગવાનને મળતા વાર નહીં લાગે. ચોથું કે ભગવાનનું જ્ઞાન પ્રાપ્તિ થયા પછી કાંઈ પણ કરવાનું, જાણવાનું કે મેળવાનું બાકી રહેતું નથી. આમાં જ મનુષ્ય જીવનનું પૂર્ણ સફળતા છે. તો ભગવાનના દર્શન માટે શું કરીએ? ભગવાનના નામનો જપ કરીએ અને ભગવાનના પ્રાર્થના કરીએ કે નાથ, હે, મારાથી તમારા વિના રહેવાતું નથી, હું આપને ભૂલું નહીં. તો આપનાથી ભગવાનમાં પ્રેમ થઈ જશે, અને પ્રેમ થવાથી ભગવાન પ્રગટ થઈ જશે. ભગવાનની પ્રાપ્તિમાં મનુષ્યના પાર્થિક ભાવની, આચરણ વગેરેની જરૂર છે, જાતિ જરૂર નથી. ભગવાન પ્રાપ્તિમાં વિવેક, ભાવ અને વેરનો ત્યાગ જેટલી કિંમતી છે, તેટલી કર્મકાંડ જળ મૂર્તિનું નથી. 11મું, નિત્ય વસ્તુથી સંબંધ છૂટી જવાથી નિત્ય ભગવાન તત્વ આપોઆપ અનુભવવામાં આવી જાય છે. પરમાત્મા પ્રાપ્તિ તીવ્ર અભિલાષાથી જ એક વિરહની ઉત્પાદન થાય છે, જે અનંત જન્મોના પાપોનો નાશ કરીને પરમાત્મા પ્રાપ્તિ કરી દે છે. 13મું કે પરમાત્મા પ્રાપ્તિ તીવ્ર અભિલાષા ન થવાનું ખાસ કારણ સંસારિક સુખની ઈચ્છા, આશા અને ભોગ છે. તો 14મું, કોઈ પણ ચીજ સર્વેને સમાન સરખી સૌને મળી શકે એવી છે તો એક જ પરમાત્મા છે. તે પરમાત્મા સિવાય સર્વને કોઈ પણ ચીજ સમાન રૂપે સૌને મળી શકતી નથી. 15મું, આપણે પરમાત્મા સિવાય બીજું કાંઈ પણ પ્રાપ્ત કરી શકતા નથી. જે પ્રાપ્ત કરીશું તે બધું નથીમાં ચાલ્યું જશે, કાંઈ જ નથી કર્યું સમજો. 16મું કે પરમાત્મા તત્વનો અનુભવ ત્યારે જ થશે જ્યારે વિષય ભોગ, નિદ્રા, હસી અને જગત પ્રીતિ બહુ વાત આ પાંચે ગમશે નહીં. 17મું, સાધકને